રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ અંગે રાજકીય નેતાઓ હવે મેદાને આવ્યા છે અને પરિવારને સાંત્વના પાઠવી જશ ખાટવાની હોડ લાગી છે। કોંગ્રેસ મૃતકોના પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તો ન્યૂઝ કેપિટલ કોંગ્રેસની હેલ્પલાઇન અંગે રિયાલિટી ચેક પણ કર્યું। કોંગ્રેસ મૃતકોના પરિવારજનોની મદદ કરે છે કે નહીં તેનું રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું। ધોબી પરિવારે મદદ માટે કોંગ્રેસની હેલ્પલાઇન પર ફોન કર્યો। ધોબી પરિવારના 5 સભ્યો ગયા હતા। ટીઆરપી ગેમ ઝોનમાં ધોબી પરિવારને અત્યાર સુધી 3 મૃતદેહ સોંપવામાં આવ્યા છે અને હજુ 2 સભ્યોના મૃતદેહ માટે ધોબી પરિવાર ભટકે છે। સાંભળો ધોબી પરિવારને કોંગ્રેસની હેલ્પલાઇન પર શું જવાબ મળ્યો। આપણે અત્યારે જ વાત કરશી જે હેલ્પલાઇન નંબર ઉપર આપણે પણ જોઈએ કે તે સસ્તી પ્રસિદ્ધિ માટે ફોન કરે છે કે શું। હું તમને નંબર આપીશ, એ અતુલ રાજાણી કે જેમનો હેલ્પલાઇન નંબર પરેશ ધાનાણીએ જાહેર કર્યો છે તે નંબર તમે અત્યારે ડાયલ કરો। તમને નંબર આપું છું, નંબર છે 99799 00100। ધર્મેશભાઈ આપ જ વાત કરો। હેલ્પલાઇન નંબર ઉપર આપણે લાઈવ જ એને ફોન કરીને સંપર્ક કરીશું। हेलो अतुल साहेब राजाणी बोले साहेब। ए साहेब हूँ धोबी समाज राजकोट में धर्मेश वाघेला बात करी रह्यो छो। साहेब अमे लोग अँ 72 कलाक थवा आवी छे। अमरा 5 हता, एमांथी 2 अमने लोकोने डेड बॉडी मळेला छे, 3 हजी मिसिंग देखाड़े छे। अमने अहींथी कोई प्रतिसाद मळेल नथी साहेब, अने अमे लोको आजे 3 दिवसे सखत अहींया छीए साहेब। हवे अमारे आनो शुं रस्तो लेवो? तमे हेल्पलाइन नंबर जाहेर कर्या छे तो अमे सिविल होस्पिटले તમે છે ને હું અહીંયા રસ્તામાં છું 2 મિનિટ હું કલેક્ટર સાથે પણ વાત કરી લઉં તમને 5 મિનિટમાં તમને ફોન કરું છું આ નંબર ઉપર। કલેક્ટર સાહેબ અને રૂપાલા સાહેબ પણ અહીંયા આવીને ગયા છે। કાલ અમે એની ઉપર વાત કરી હતી સાહેબ, બરોબર, પણ ત્યાંથી અમને કોઈ પણ જાતનો એવો સંતોષપૂર્વક હા સાંભળો, હવે તમે મને છે ને બધી આમાં થોડીક વિગતમાં હું તમારી લખી લઉં। હું રસ્તામાં છું, ઓકે સાહેબ, હમણાં લખી લઉં, રસ્તામાં છું। તમે મને વિગત આ નંબર પર તમને ફોન કરું છું, તમે મને વિગત આપો હો। અને સાહેબ કેટલી વારમાં અને અમે તો એવું કહી છીએ કે તમે આવી જાઓ, પોસ્ટમોર્ટમ પીએમ રૂમ છે એની સામે અમે લોકો છીએ જાય। ઓકે સાહેબ, હા હા હા। હાલ અત્યારે અતુલ રાજાણીએ ટેલિફોનિક વાતચીત કરી। આ હેલ્પલાઇન નંબર કોંગ્રેસે જાહેર કર્યો અને ધોબી સમાજના જે કરુણતિકા બની છે, 5 વ્યક્તિઓ અત્યારે જીવતા હોમાયા છે, 3ની તો હજુ ભાળ પણ નથી મળી। હેલ્પલાઇન પર કોંગ્રેસ નેતા અતુલ રાજાણીએ વાતચીત કરી અને અતુલ રાજાણીએ 5 મિનિટમાં આવવાનું ધોબી પરિવારને કહ્યું। 5 મિનિટના બદલે 30 મિનિટ બાદ પહોંચ્યા અતુલ રાજાણી। પરિવારજનોની રજૂઆત સાંભળી અતુલ રાજાણીએ અને કલેક્ટરને ટેલિફોનિક માહિતી આપી। પરિવારની રજૂઆત તેમને પહોંચાડી અને પરિવારજનોને સાથે રાખી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત પણ કરી। હેલ્પલાઇન નંબર આપ્યા હતા ને એમાંથી મને ફોન આવેલો સિવિલ ઉપર સ્થળ ઉપર હું આવ્યો છું। એમાં ટોટલ 6 જણા હતા, એમાં 3 જણાનું હજી બોડી મળ્યું નથી, એ લોકોનું કહેવું એમ છે। એટલે જો તમે આવી શકો તો તમે આવી જાઓ, નકર પછી આપણે સિવિલ સર્જનને 2 જણા સાથે મળીને મળી લઈએ કે આ 3 બોડીનું શું થયું। હા હા બધું આવી ગયું છે। ઓકે રાઈટ ભાઈ, ઓકે રાઈટ રાઈટ ભાઈ, રાઈટ 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 ભાઈ, રાઈટ 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 હું તો સિવિલ સર્જન સાથે વાત કરું છું। રાઈટ સર, હેલ્પલાઇન નંબર આપ્યા હતા ને એમાંથી મને ફોન આવેલો સિવિલ ઉપર સ્થળ ઉપર હું આવ્યો છું। એમાં ટોટલ 6 જણા હતા, એમાં 3 જણાનું હજી બોડી મળ્યું નથી, એ લોકોનું કહેવું એમ છે। એટલે જો તમે આવી શકો તો તમે આવી જાઓ, નકર પછી આપણે સિવિલ સર્જનને 2 જણા સાથે મળીને મળી લઈએ કે આ 3 બોડીનું શું થયું। હા હા બધું આવી ગયું છે। ઓકે રાઈટ ભાઈ, ઓકે રાઈટ રાઈટ ભાઈ, રાઈટ રાઈટ રાઈટ
રાઈટ ભાઈ રાઈટ હું તો સિવિલ સર્જન સાથે વાત કરી લઉં છું. રાઈટ સર. અતુલ રાજાણીને હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ મળતાની સાથે જ તેઓ અડધો કલાક બાદ પરંતુ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા અને સૌપ્રથમ કલેક્ટર અને ત્યારબાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે આ પરિવારની મુલાકાત કરવા તેઓ જઈ રહ્યા છે અને તેમને ન્યાય મળે તે માટે તે મહેનત કરી રહ્યા છે. અતુલભાઈ, પરિવારનો ફોન તમને આવ્યો હતો અને હાલમાં તમે તેને ન્યાય અપાવવા જઈ રહ્યા છો. એનો મને 20 મિનિટ પહેલાં જે છે પરિવાર એનો ફોન આવ્યો હતો. મેં ભાઈ સિવિલ હોસ્પિટલે આવી નામ ચેક કરી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને આ બારામાં રજૂઆત કરવા જાઉં છું. નહીં થાય તો આ બારામાં પણ કલેક્ટરને રજૂઆત. આ મારી એક પ્રાણેલિકા છે. અને પરિવાર હેરાન થઈ રહ્યા છે કારણ કે 5 સભ્યો હતા, તેમાંથી 2ના મૃતદેહ મળ્યા. હજુ સુધી 72 કલાક થઈ, 3 ક્યાં છે તે જ ખ્યાલ નથી. ખરેખર આ જે બનાવ બન્યો હતો ત્યાં પણ બધું આખું જમીન દોષ કરી લીધું છે. કાંઈ જેના ઓલા હતા એ બધા કહેતા એટલે આ બારામાં અમે રજૂઆત કરવા. પ્રથમ ફોન તમને હેલ્પલાઇન નંબર ઉપર આપ્યો અને તમે પહોંચી ગયા છો. તમામ લોકોને આ રીતે સહાય કરશો? બધા લોકોને જે મારો હેલ્પલાઇન નંબર આપ્યો છે બધાને. મુખ્ય ઉદ્દેશ્ય શું હેલ્પલાઇનનો? મુખ્ય ઉદ્દેશ એ છે કે જેનો ઘર પરિવારના નામ સરનામા મળતા નથી, કે આ સરકાર આંકડા છુપાવી રહી છે, એટલે મુખ્ય હેલ્પલાઇનનો નંબર એ છે. અતુલ રાજાણીને ફોન કર્યા બાદ અતુલ રાજાણી અત્યારે પહોંચ્યા છે અને તમે પણ તેની સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે જઈ રહ્યા છો. હા સાહેબે અતુલ રાજાણીભાઈ અમને કીધું છે કે તમે હાલો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે આપણે વાત કરી કે ભાઈ આ કાર્યવાહી ક્યાં સુધી પહોંચેલ છે, કે આજે આ 72 કલાક થવા આવી છે, હજી આ લોકોને કોઈ ન્યાય મળ્યો છે, એના મૃતદેહો કોઈને આપી નથી દીધા. તો FSL અને DNA ટેસ્ટ રિપોર્ટનું ક્યાં સુધી કાર્યવાહી પહોંચી એના માટે અમને રૂબરૂ લઈને તેમની સાથે વાત કરાવવા જઈ રહ્યા છે. હાલ અત્યારે ન્યૂઝ કેપિટલ પણ સાથે જોડાયું છે અને જોઈએ શું પરિણામ આવે છે. ન્યૂઝ કેપિટલ પણ આ ધોબી સમાજ છે, તેમના જે 3 મિસિંગ છે તેમને જે જલ્દીથી તેમના મૃતદેહો મળે તે માટે પ્રયત્ન કરી રહ્યું છે. આપણે પહોંચી રહ્યા છીએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ચેમ્બર ખાતે અને જોઈએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આ મૃતક પરિવારને શું ન્યાય આપવા મદદ કરે છે અને શું જવાબ આપી રહ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કોંગ્રેસ નેતાઓએ પરિવારજનોની રજૂઆત કરી અને રજૂઆત બાદ સુપ્રિન્ટેન્ડન્ટે DNA રિપોર્ટ અંગે માહિતી આપી. સમગ્ર કામગીરી અંગે પરિવારજનોને પણ વાકેફ કર્યા. ન્યૂઝ કેપિટલે પરિવારની સામે જ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે જવાબ માંગ્યા. મૃતકોના ફોટા બતાવી સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી તમામ માહિતી મેળવી. ધ્યાન રાખો તમે. અતુલભાઈ રાજાણી અને તેની ટીમ અને પરિવાર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ચેમ્બરમાં સીધો જ ઘૂસી ગયો છે અને આપણે પણ તેની સાથે જઈએ અને જોઈએ શું તેમની રજૂઆત છે અને શું જવાબ મળી રહ્યો છે તેમને. આજે સાહેબ હું તમને એમ કહું કે ગમે એ વસ્તુનો એક સમય હોય. આજે 5 વાગે 72 કલાક થઈ જશે, બરોબર. હું એક તમારા હોસ્પિટલ તંત્ર જે કાંઈ આપણું છે એને કે આ રિપોર્ટ કદાચ હવે અમેરિકા મોકલવો પડે ને, અમેરિકા સાહેબ હું અમેરિકા મોકલવાની વાત ત્યાં લગી કરું. તમે બોમ્બે મોકલાવો, દિલ્હી મોકલાવો. તમે એમ કહો 27 બોડી છે તો બરોબર, તો 27 ને કરતા 72 કલાક ન થાય. આજે આ અમારા ડેડ બોડી સડી રહ્યા છે, સડી રહ્યા છે. ઘરની પોઝિશન જો સાહેબ, અમારી ઘરના વહુ મારી અમે કેમ સાચવી તમે એ તો જોવો છે. કોઈ અત્યારે હાવ મેન્ટલ થઈ ગયા છે બધા. એમ હું તમારી સાથે જ છું અને આમાં જો જે અત્યારે સ્ટેટમેન્ટ પણ આવ્યું છે પોલીસ તરફથી, વહીવટી તરફથી આવ્યું છે સ્ટેટમેન્ટ કે 17નું આવી ગયું છે, 10 હજી બાકી છે. 10 બાકી છે અને આ જે પ્રોસેસ ઓરિએન્ટેડ છે. જો પ્રોસેસ જે લાગે DNA ત્યાં નથી થતું, બીજી જગ્યા પર નથી થતું, એમ્સમાં પણ નથી થતું, ત્યાં ગાંધીનગર થાય છે. અને એવી આપણે ગાંધીનગર એક જ છે, બોમ્બે નથી, દિલ્હી નથી. સર એ ખાસ તમને સત્ય હકીકત એ ખાલી ધ્યાન દોરવી છે. આ 72 કલાક થઈ ગયા. આપને રજૂઆત માત્ર એટલી છે, આ 5 સભ્યો હતા, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવે છે, ધોબી સમાજ છે. 2 તેમને બોડી મળી ચૂકી છે, તેમનો અંતિમ સંસ્કાર પણ થઈ ગયો છે, પરંતુ 3 હજુ સુધી નથી મળી. જવાબદારી સાહેબ કોની છે? કોણ ફોન કરે છે કે તમારી DNA મેચ થઈ ગયું છે? ના, આ એક પ્રોસેસ હોય અને આ આપણે પ્રોસેસમાં જે અત્યારે સ્ટેટમેન્ટ પણ વહીવટી તરફથી આવ્યું છે કે 17 મળી ગયા છે, 10 હજી પ્રોસેસમાં છે. કદાચ સાંજ સુધી અથવા સવાર સુધી આવે એવી શક્યતા છે. પણ આ જે પ્રોસેસ છે આ સિવિલ હોસ્પિટલનું જે ત્યાંથી બધું મોકલાયું, પેરેન્ટ્સનું મોકલાયું, DNA બધું મોકલાયું, પણ આખા તંત્ર આ સાથે જ છે અને આપનું સાથે જ છીએ. એટલે જે આ
કોઈ જે આપનું જે પ્રોસેસ ઓરિએન્ટેડ કહેવાય આમાં મશીનનું કામ હોય અને મશીન જેવી રીતે રિપોર્ટ આપે અને ખાસ કરીને એવી સાવચેતી રાખેલી છે કે કોઈનું સાથે મિક્સ નહીં થાય. જે સગા હોય આ સગા જનું બોડી મળે. આ માટે થોડું મોડું થાય છે પણ આજે એક્યુરેસી રહે આ માટે મેન્ટેન થાય છે. સર બોડી સાવ ખાખ થઈ ગઈ છે, કેટલો સમય લાગે છે ડીએનએ કરતા? આ તો જ્યાં ડીએનએ થાય છે ત્યાં બધું ડિટેલમાં છે પણ અત્યારે જ્યાં સુધી મારી જાણ છે સાંજ સુધી હજી આવશે રિપોર્ટ. સાંજ સુધી રિપોર્ટ આવશે તેવું અત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે. પરિવારને તેઓને જવાબ આપી રહ્યા છે કે સાંજ સુધીમાં હજુ સુધી અન્ય રિપોર્ટ આવી જશે. કુલ 17 વ્યક્તિઓના રિપોર્ટ આવી ચૂક્યા છે. તે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન છે. ત્યારે કોંગ્રેસે જાહેર કરેલી હેલ્પલાઇન બાદ અત્યારે પરિવાર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે પહોંચ્યો. ન્યૂઝ કેપિટલ સમગ્ર ઘટનાનું સાક્ષી બન્યું અને સેતુ પણ બન્યું. પરિવારને ન્યાય આપવા માટે ન્યૂઝ કેપિટલે જે રીતે કમર કસી છે, મીડિયાનું કામ છે કે કોઈ પણ આ પ્રકારની ઘટના હોય તંત્રને ઢંઢોળે, સરકારનું ધ્યાન દોરે. ત્યારે આ રાજકોટની ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. ન્યૂઝ કેપિટલ સરકારને એક જ વિનંતી કરી રહ્યું છે કે કોઈ પણ આરોપીઓ હોય તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કેમેરા પર્સન રીતેશ સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.